કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનો દુઃખ છે. અમે તો બધા સજ્જન જ છીએ. આપણી પાર્ટી લઈ લો. હા? આપણી પાર્ટી લઈ લો. આપણી પાર્ટી કો લઈ લો, ભાજપનો. પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે. નમસ્કાર, જય ભારત. વાત કરવી છે આજે રાજનીતિની અંદર ખાને થતી ચર્ચાઓની, જે ગઈકાલે પાટણમાં ખુલ્લમ ખુલ્લા થઈ ગઈ. હર્ષભાઈ સંઘવી કોને કહી રહ્યા હતા કે પાટણથી રસ્તો ગાંધીનગર જ જાય છે, કોને આવવા માટે ઈશારા કરી દીધા એ તે સ્ટેજ પર ખુલ્લેઆમ તેઓ કરી રહ્યા હતા. પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કિરીટ પટેલને ડૉક્ટર કિરીટ પટેલ માટે કોંગ્રેસનું જે ભાજપનું ઓપરેશન કમળ છે તે શરૂઆત કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. જે રીતે 2022માં CR પાટીલે અમરીશ ડેર માટે રૂમાલ મૂક્યો હતો, તેવી રીતે હવે શું વારો કિરીટ પટેલનો છે તેવી ચર્ચા અત્યારે રાજનીતિમાં થઈ રહી છે. અને તેમાં વધુ એક પ્રસંગ જોડાયો છે. આ પહેલાં તો જગદીશ પંચાલે તેમને ખુલ્લમ ખુલ્લા કહી જ દીધું હતું કે તમારે કોંગ્રેસના વ્યક્તિને સવાલ પૂછવાના છે, પણ કિરીટ પટેલને નહીં. તો શું એનો અર્થ એ હતો કે કિરીટ પટેલ કોંગ્રેસના સભ્ય નથી? એનો સબૂત હું તમને પછી આપું, તેનો વિડીયો પહેલાં પછી બતાડું. પહેલાં તમે એ જુઓ કે હર્ષભાઈ સંઘવીએ તેમને ખુલ્લમ ખુલ્લા શું કહી દીધું. કોણ એક નેતા છે જે કિરીટ પટેલના ખૂબ અંગત છે અને જે ભાજપના ધારાસભ્ય છે, અને આ બંને નેતાઓ સાથે સાથે જે ચા પીવા રોજ વિધાનસભામાં બેસે છે. પહેલાં તમે આ વિડીયો જુઓ ને પછી તમને આપું પાટણનું રાજનીતિક ગણિત શું કહે છે તેની વાતો. કિરીટભાઈ શું કહો છો? આપી દો. કિરીટભાઈને એમનો અલગ છે, પણ હે? દેવ ભાઈબંધ છે? પાકા. દેવ સાથે જ ચા પીએ છે, કોઈ વાતમાં નહીં આવતા કોઈ નહીં. જે બોલે બોલવા દેવાય. હા? જે બોલે બોલવા દેવાય. દેવ મેં જોયું સાથે જ ચા પીએ વિધાનસભામાં. આમાં શું કિરીટભાઈ આમાં હા હા, હવે તૈયારી જ કરી લો. તૈયારી જ કરી લો. આ લોકો કેવું કરે? કોણ? કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. હા, એટલે જ લઈ લઈએ. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનો દુઃખ છે. અમે તો બધા સજ્જન જ છીએ. તો આપણી પાર્ટી લઈ લો. હા? આપણી પાર્ટી લઈ લો. આપણી પાર્ટી કો લઈ લો, ભાજપનો. પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે. વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે. પણ મેં કહ્યું કે આજે બસ કોર્ટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. પણ એ બી ખૂબ રાજી ખુશીથી આજે અહીંયા આવ્યા. એમને બી કહ્યું કે બસ કોર્ટની અંદર આટલી સારી વ્યવસ્થાઓ થઈ છે, આ થયું છે, પેલું થયું છે. આ બી એક ખૂબ સારો દાખલો છે કે ટીમ પાટણ તરીકે સૌ લોકો સાથે મળીને કામ કરે અને કરશે તો ભવિષ્યની અંદર આ પાટણ બસ પોર્ટ જેવા બીજા અનેક પ્રોજેક્ટો એ આ સૌની સુવિધાઓ માટે આનાથી બી ઝડપથી બનાવીને તમારા સૌ માટે સુપ્રત કરવામાં આવશે. તો આ તમે વિડીયો જુઓ. હવે આપણે આવીએ કે આખો પ્રસંગ શું હતો ને રાજનીતિનું ગણિત શું કહે છે પાટણ માટે. તો આખો વિડીયો હતો, આખું બનાવ જ્યાં બન્યો હતો તે પાટણમાં. ત્યાં બસ પોર્ટ જે છે તે નવું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ને તેમાં હર્ષભાઈ સંઘવી હતા, લવિંગજી ઠાકોર હતા, સ્વરૂપજી ઠાકોર હતા અને સાથે કિરીટ પટેલ પણ હતા. અને તેઓ જ્યારે સ્ટેજ પર શોભાયમાન હતા, બેસી રહ્યા હતા, અને ત્યારે વારો આવ્યો હર્ષ સંઘવીનો. અને તેમણે પછી રાજનીતિક રીતે તેમને લપેટામાં લઈ લીધા. ઈશારામાં ઘણી વાતો કહી દીધી. હવે તમે સાંભળશો કે જેમાં હર્ષભાઈ સંઘવીએ પાટણના ધારાસભ્યો જે છે, ધારાસભ્ય જો એ ભાજપમાં આવે તો પાટણની જનતાને શું લાભ થઈ શકે છે, ટીમ પાટણ બને તો શું લાભ થઈ શકે છે તેની પણ તેમણે વાત કરી. અને સાથે હવે ગણિતની વાત કરીએ તો સ્વરૂપજી માફ કરજો, ગણિતની આપણે જો વાત કરીએ તો પાટણમાં
ડૉક્ટર કિરીટ પટેલ 2017માં આવ્યા અને ત્યારે તેમણે 2012માં જે ધારાસભ્ય હતા તેમને હરાવીને 2017ની ચૂંટણીમાં હરાવીને તેઓ પોતાની જગ્યા બનાવે છે અને પછી 2022માં પણ તે રિપીટ કરે છે. 2017માં તેમને જે 1,03,276 જેટલા વોટ મળ્યા હતા તે 2022માં વધીને 1,03,500 સમથિંગ થાય છે. એટલે કે ટૂંકમાં તેમની કન્સિસ્ટન્સી એટલી જ રહે છે. અને જ્યારે ભાજપ જે છે તેના વોટ ઘટ્યા છે અને 2022માં આમ આદમી પાર્ટીનું ફેક્ટર આવ્યું હતું અને બીજા ફેક્ટર આવ્યા હતા અને 2022માં ભાજપને મત વધારે મળ્યા છતાંય લીડ માર્જિન જે હતું તે ખૂબ વધારે હતું. એટલે કે ડૉક્ટર કિરીટ પટેલ જે છે તેમની છબી એકદમ સાફ રહી છે, લોકપ્રિય રહી છે. તેઓ કોંગ્રેસ સામે પણ બોલતા રહ્યા છે અને જનતા માટે કામ કરતા રહ્યા છે. તેઓ ઘણીવાર જનતા માટે અવાજ ઉઠાવ્યો છે, તે પછી પક્ષ માટે હોય કે વિપક્ષ માટે. વિપક્ષમાં તેમની ચણભણ ચાલતી રહેતી હોય છે. 2-4 એવા નેતાઓ છે જેની સાથે તેમનું બનતું નથી અને તેના કારણે ભાજપને શક્યતાઓ લાગી રહી છે કે અહીંયા અમારું કમળ ખીલી શકે છે, કારણ કે કિરીટ પટેલમાં તે જનપ્રતિનિધિત્વ કરવાની એક શક્તિ તો છે, સાથે સાથે તેમને જનતાનો પાવર પણ છે, તેમને વોટ મળે છે. આ કારણે જો આવા નેતાઓ ભાજપમાં આવે તો તેમની માટે તો દરવાજા ખુલ્લા જ રહે છે અને સાથે મંત્રી પદની ઓફર પણ મળી શકે છે. પણ આ તો વાત થઈ 2027 આસપાસની. અત્યારની આ સ્થિતિ શું હતી એ હવે તમને જણાવી. હવે આવું છું જગદીશ પંચાલ પર. તેમણે પણ થોડા સમય પહેલા જગદીશ પંચાલે શું કહ્યું હતું તે સાંભળો અને ત્યારબાદ તો તમને ખ્યાલ આવી જ જશે કે આ કિરીટ પટેલ માટે ઓપરેશન કમર જે છે તે ક્યારનું શરૂ કરી દીધું હતું. કિરીટ પટેલ છે તેઓ પણ હર્ષ સંઘવી માટે પોતાનો પક્ષ મૂકતા રહ્યા છે, તેમના સમર્થનમાં આવ્યા રહ્યા છે. જ્યારે હર્ષ સંઘવીને તેમના ભણતરને લઈને સવાલો ઉઠાવવામાં આવતા હતા ત્યારે કિરીટ પટેલ જ હતા જેઓ સામે આવ્યા અને બોલ્યા છે કે ભણતર ઓછું હોય તો એ તમે શાસન સારું કરી શકો છો અને તેવું તેમણે સમર્થન આપ્યું હતું. આ બાબતે તમારું શું કહેવું છે તે તો જરા જણાવો કે શું કિરીટ પટેલ 2027માં ભાજપના ખેસથી ચૂંટણી લડશે કે કેમ? જણાવો તમારો અભિપ્રાય કોમેન્ટમાં. અને હવે સાંભળો જગદીશ પંચાલે શું કહ્યું તે વાત. રડી ખડીને કોંગ્રેસ ક્યાંક ક્યાંક બચી છે. હા કે ના? રડી ખડી બચી છે અને એમાં અંદરો અંદર ડખા છે પાછા. હા કે ના? હમણાં જ ઝઘડ્યા હતા પાછા પાટણવાળા. તો ખબર હશે મનુભાઈ, ઝઘડ્યા હતા ને હમણાં. કોણ કોણ ઝઘડ્યું હતું? કોની જોડે? કિરીટભાઈ. એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે પણ ઝઘડો અંદરો અંદર છે, ડખો ચાલે છે. કઈ મૂળ ઘરમાં ડખો ચાલે છે, એમને હક નહીં ક્યાંય. હક નહીં મૂળ. કોંગ્રેસ સત્તામાંથી ત્યારે પૂછજો કે 60 વર્ષ સુધી તમે શું કર્યું? કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ, સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવે બોલાવાય પડે. ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે. પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા. કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું. કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું.